અંજાર યોગેશ્વર ચોકડી પાસે લોકોએ ચક્કાજામ કર્યો. ટ્રેલર અને સ્કૂટી વચ્ચે સર્જાયો હતો અકસ્માત. અકસ્માતમાં સ્કૂટી ચાલક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કાજામ. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બન્યો. લોકોએ ઉભેલા ભારે વાહનોના ટાયરોમાંથી હવા કાઢી. ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાંય બેરોકટોક ભારે વાહનો પસાર થાય છે. સ્થાનિકોની ફરિયાદ. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવા છતાંય સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. આ માર્ગ પર અકસ્માતોના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક જ વસ્તુ છે, સવારના આમ ટન લેવ ટુ વ્હીલરમાં ફાંદો પડે, લપસી જાય એવી ગાડી, એવી હાલત છે રોડની અત્યારે ચીકણો થઈ ગયો. રવિભાઈ આજના અકસ્માતને લઈને શું કહેશો? વડીલ, આપણે જોઈએ છીએ કે જ્યારે કલેક્ટર શ્રી અહીંયા નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે, બરાબર, આજ નહીં, આજથી 3 વર્ષ પહેલા અહીંયા છાસવારે અકસ્માત થાય છે. એ અકસ્માતોમાં લોકો મૃત્યુ પામે છે. એ વસ્તુઓને ધ્યાને લઈ અને જ્યારે કલેક્ટર શ્રી નોટિફિકેશન ઇસ્યુ કરતા હોય તો અહીંયાનું તંત્ર, પોલીસ પ્રશાસન, મામલતદાર શ્રી શા માટે એના ઉપરી અધિકારીના નોટિફિકેશનને ઘોરીને પી જઈએ? આ તો એના સુપ્રીમ ઓથોરિટીને આ લોકો ચેલેન્જ કરે છે. તો એ સુપ્રીમ ઓથોરિટી પાસે પાવર છે કે આ બરાબર હપ્તામાં રાજતા તંત્ર પાસે પાવર છે? એ જવાબ હવે કલેક્ટરશ્રીએ આપવાનો રહેશે.